લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું જે મતદાન હતું આજે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। જે 6 વાગ્યાનો સમય હતો એ પૂર્ણ થઈ ચૂક્યો છે અને આ જે દ્રશ્ય છે એ દશેરા ટેકરી વિસ્તારનું જે મતદાન મથક છે ત્યાંના દ્રશ્યો છે। જે મતદાન ફરજ પર હાજર જે અધિકારીઓ જે કર્મચારીઓ જે છે ચૂંટણી ફરજ પર હાજર જે કર્મચારીઓ હતા એ હવે આજે તમામ જે ચૂંટણીલક્ષી જે સામગ્રીઓ છે એ આટોપવાનું કામ જે છે એ શરૂઆત કરી દીધી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નવસારી લોકસભા બેઠક જે હતી એ નવસારી લોકસભા બેઠક પર સરેરાશ અંદાજે વાત કરવામાં આવે તો 57 થી 58% જેટલું જે મતદાન હતું એ નવસારી લોકસભા બેઠક પર મતદાન થયું છે। ગઈ 2019ની જે લોકસભા ચૂંટણી હતી અને 2019ની લોકસભા ચૂંટણી વખતે જે મતદાન હતું એ 62 થી 63% મતદાન હતું। એટલે કે આ વર્ષે સરેરાશ જો મતદાનની વાત કરવામાં આવે તો ગત 2019 લોકસભાની ચૂંટણી કરતાં આ વખતે 3 થી 4% જેટલું ઓછું મતદાન નવસારી લોકસભા બેઠક પર નોંધાવા પામ્યું છે। એક બાજુ જે ગરમીનો પારો હતો એ પણ ખાસ જોવામાં આવી રહ્યો છે કે ભારે ગરમીને કારણે જે મતદાનની જે ટકાવારી છે એ ઓછી થઈ હોય એવું કહી શકાય। અને બીજી બાજુ જે હવે જે અધિકારીઓ જે છે પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈને જે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાયેલ જે કર્મચારીઓ જે છે હાલ જે ઈવીએમ મશીન સહિતની જે તમામ સાધન સામગ્રીઓ જે છે એ હાલ સીલ જે કરવાની જે કામગીરી હોય છે એ સીલ કરવાની કામગીરી હાથ ધરી દીધી છે અને હવે ગણતરીના કલાકોમાં જે આ તમામ જે ઈવીએમ મશીનો જે છે એ રિસીવિંગ સેન્ટર પર જે છે ત્યાં જમા કરાવવામાં આવશે અને અહીંથી જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે તમામ ઈવીએમ મશીનો જે છે તે કાઉન્ટિંગ જે સેન્ટરો જે આપવામાં આવ્યા છે ત્યાં સ્ટેપ બાય સ્ટેપ જે રિસીવિંગ સેન્ટરો જે છે ત્યાં પહોંચાડવામાં આવશે। પરંતુ જે રીતના નવસારી લોકસભા બેઠક પર જે સરેરાશ જે મતદાન છે 3 થી 4% ઓછું થયું છે।